હલો, જય માતાજી મિત્રો, હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. તમે જો મિત્રો આ વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરો અને આ ખેતીની વાત વ્લોગ ચેનલ છે ને તેને સબસ્ક્રાઈબ કરો. અને જોઈ લો મિત્રો, તારીખ છે 7 ફેબ્રુઆરી 2025 અને જોઈ લો મિત્રો, તમને ખબર જ છે કે આપણે છે ને આવતીકાલે આમાં કપાસ આપણે દેખાય તમને મારી પાસે આપણો કપાસ છે અને આમાં છે ને આપણે ગઈકાલે છે ને આપણે આમાં ત્રીજી વીણી પૂરી કરેલી છે અને છે ને આજે કીધું તમને ત્રીજી વીણીનો કેટલો કપાસ થયો ને તે તમને આ વિડીયોમાં જણાવી દઉં. તો મિત્રો તમને ખબર જ છે કે આપણે પહેલી વીણી કરીને જે તેમાં આપણે છે ને એક વીઘે આપણે 10-10 મણ કપા નીકળ્યો હતો અને છે ને બીજી વીણી કરીને આપણે તે એક વીઘે 8-8 મણ કપા નીકળ્યો હતો. અને છે ને મિત્રો જોઈ લો, આપણે ગઈકાલે છે ને આપણે ત્રીજી વીણી પૂરી કરેલી છે અને આપણે તમને ખબર છે અલ્ફ્રા છે ને આપણે ઘર મેળે કપા વીણતા એટલે અઠવાડિયું જેવું વાર લાગી છે એટલે આપણે છે ને પછી વિડીયો બનાવી છે અને હજી કાલે છે ને જે આપણે આ કપાસની વીણી પૂરી થઈ ગઈ છે. અને છે ને મિત્રો આપણે ત્રીજી વીણીનો કપાસ છે ને મિત્રો આપણે એક વીઘે આપણે 9 મણ જેવો નીકળ્યો છે. તો અત્યાર લગ સુધીમાં છે ને આપણે 1 થી 3 વીણીનો કપાસ છે ને આપણે જોઈ લો, પહેલી વીણીનો આપણે 10 મણ, બીજી વીણીનો 18 મણ અને ત્રીજી વીણીનો છે ને આપણે મિત્રો 9 મણ નીકળ્યો છે. તો છે ને આપણે અત્યાર સુધીમાં આ કપાસ છે ને આપણે એક વીઘે આપણે 16 ગુઠે એક વીઘો થાય છે અને એક વીઘે છે ને મિત્રો આપણે 27 મણ કપાસ ઉતરી ગયો છે. અત્યારે પહેલા ફાલનો આપણે જે આ 9 ફૂટ જે આપણે થઈને આ ફાલ દેખાય, આ ઝીંડવા દેખાય ને તે આપણે નથી ગણતા અને અત્યાર સુધીનો પહેલા ફાલનો આપણે ગણીએ ને તો આપણે એક વીઘે 27 મણ કપાસ નીકળ્યો છે. અને હજી જોઈ લો, હજી આમાં ફૂટ એટલી છે અને હજી મિત્રો છે ને હજી તમને હજી છે ને આ કપાસ આપણે હજી ચોથા મહિના હજી 2-2.5 મહિના જેવો ઊભો રહે અને ત્યાં લગીમાં જોઈ લો આપણે જે આ કપાસમાં ફાલ રહ્યો ને તે ફાલ બધોય કમ્પ્લીટ થઈ જાય અને હજી જોઈ લો આમાં અત્યારે ઝીંડવાની પણ ઝીણી શરૂઆત થઈ ગઈ છે. તો હું તમને છે ને અત્યારે આપણો કપા દેખાડી દઉં. જોઈ લો ચાલુમાં તો મિત્રો તમને દેખાય, જોઈ લો આ આપણો કપા છે આવો અને છે ને અત્યારે જોઈ લો આમાં બધે દેખાય આ બધી છે ને આપણે આ 9 ફૂટ છે. 9 ફૂટમાં જોઈ લો અત્યારે આવી રીતના ઝીંડવા થઈ ગયા છે અને આવી રીતના હજી ફાલ છે આમાં. જોઈ લો તમને દેખાય, જોઈ લો આ એક ઠેકાણે આ બધી ઠેકાણે છે ને અત્યારે આવો ફાલ છે. આપણે જોઈ લો આ બીજી હેરમાં પણ અને અત્યારે થયા છે ને આપણે સવારના 10:30 વાગ્યામાં અત્યારે આ વિડીયો બનાવી છે આપણે અને જોઈ લો હજી આ કંઈક આવો ફાલ છે. અને આજે છે ને આપણે સ્પેશિયલ આ કપાસનો આપણે કેટલા મણ એક વીઘે થયો ને તે વિડીયો બનાવવા તે અત્યારે આપણે વાડીએ આવ્યા છીએ અને તમે જોઈ શકો છો. અત્યારે જોઈ લો હજી હું તમને થોડોક આગળ જઈને પણ દેખાડું, કેમ કે આગળ જોઈ લો અહીંથી છે ને આપણે આ ટીસી રહ્યું ને ટીસી લગી કાલે આપણે હાલતા વિડીયો બનાવ્યો હતો એટલે તમને અંદાજે છે આપણે આખા ખેતરનો અને બાજુનો હેરમાં પણ તમે જોઈ શકો છો. જોઈ લો હજી છે ને આવી રીતના ફૂટ છે અને એમાં ફાલ જોઈ લો, તમને નજીકથી દેખાડો ને મિત્રો તો જોઈ લો આવી રીતના હજી ફાલ છે આમાં. જોઈ લો રેડી. અત્યારે છે ને આપણે વિડીયો વચ્ચે ક્યાંય બંધ કર્યો જ નથી, એમનામાં સતત ચાલુ જ રાખ્યો છે અને ચાલુ વિડીયોમાં છે ને તમને હું આ બધોય કપા દેખાડું છું. અત્યારે છે ને આપણે વિડીયો વચ્ચે ક્યાંય સ્ટોપ કર્યો જ નથી આપણે. તો જોઈ લો મિત્રો હજી દેખાય તમને આ બધે, તો જોઈ લો આ બધી હેરુમાં તો બસ મિત્રો જોઈ લીધું ને આપણે છે ને 3 વીણીનો કપાસ હજી આપણે 27 મણ ઉતરી ગયો છે ને હજી છે ને હજી આમાં એટલો બધો ફાલ છે અને હજી આમાં બીજા ફાલમાં ઝીંડવાની શરૂઆત પણ થઈ ગઈ છે. આ તો ફૂટ પછી કેવી થઈ બધું તો આપણે પછી નેક્સ્ટ વિડીયોમાં તમને આગળ જણાવતા રહીએ. હજી આમાં છે ને આપણે લગ્નમાં પછી છે ને આપણે આના કપાસના વિડીયો બનાવતા જ રહીએ. તો હાલો વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ કરજો મિત્રો તમારે આ વર્ષે તમે કયું બિયારણ વાવ્યું હતું ને કેટલું ઉત્પાદન થયું હતું ને લાઈક કરી દીજો. તો હાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું થાય. વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં બધાને જય માતાજી.